નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની વાર્તા એક એવી માની વાર્તા છે જે સાંભળીને તમે હેરાન રહી જશો। તો તમને વિનંતી છે કે આજની વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ વાર્તાનો સાર સમજાશે અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। કારના શોરૂમના કર્મચારીએ કહ્યું કે જુઓ સર, તમને અમે કેટલી વાર કહ્યું છે કે આ કારને હાથ ન લગાવો, આ કાર વેચાઈ ગઈ છે। એક મેડમ મુંબઈથી સ્પેશિયલ આ કાર લેવા માટે આવ્યા છે અને આ કાર ઉપર જરા પણ સ્ક્રેચ આવી જશે તો એ મેડમ અમારો શોરૂમ બંધ કરાવી દેશે અને એ લોકો હમણાં જ આવતા હશે, એટલે પ્લીઝ તમે આનાથી થોડા દૂર હટી જાઓ। આવું સાંભળીને મીના અને વિશાલ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે તમે લોકો આવું કેવી રીતે કરી શકો છો। ત્યારબાદ વિશાલે કહ્યું કે મારે મારી પત્નીને આ કાર એના જન્મદિવસ પર ભેટ આપવી હતી। ત્યારે પેલા કર્મચારીએ કહ્યું કે સોરી સર, તમે 1 મહિના પહેલાં આ કારને જોઈને ગયા હતા અને ત્યારબાદ તમે કોઈ પણ જવાબ ન આપ્યો, એટલે અમે તમારી રાહ ના જોઈ શકી। આટલું કહીને કર્મચારીએ વિશાલ અને મીનાને એ કારથી દૂર ઊભા રાખી દીધા। હવે મીના પોતાની મનપસંદ કાર ન મળવાના કારણે વિશાલ પર ગુસ્સો કરવા લાગી અને એને ત્યાં ને ત્યાં સંભળાવવા લાગી। ત્યારે વિશાલ બોલ્યો, તને તો ખબર છે અત્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો છે અને ઉપરથી તારી નવી નવી ફરમાઈશો વધતી જાય છે। તને એ વાતની ખબર છે કે મેં આ કાર માટે કેટલા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે, પરંતુ મીનાને એનું ક્યાં કાંઈ સાંભળવું હતું। એને તો પોતાના જન્મદિવસ પર બસ એ જ કાર ભેટમાં જોઈતી હતી। હજુ તો આ બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી ત્યારે જ ત્યાં 2 લોકો સાથે એક 60 વર્ષીય મહિલા આવી પહોંચ્યા। એની આંખો પર ચશ્મા અને શરીર પર બનારસી સિલ્કની સાડી હતી। જ્યારે શોરૂમના માલિકે એને જોયા એટલે તરત જ એને સોફા પર બેસાડ્યા અને કહેવા લાગ્યા કે શું લેશો મેડમ, તમે ચા, ઠંડુ કે કોફી? ત્યારે આ મહિલાએ એક કોલ્ડ કોફી માંગવાનું કહ્યું, એટલે શોરૂમનો એક કર્મચારી દોડીને એના માટે કોલ્ડ કોફી લઈને આવી ગયો। બધી જ ઔપચારિકતા પૂરી કર્યા બાદ શોરૂમના માલિક બોલ્યા કે મેડમ, તમારી કાર બિલકુલ તૈયાર છે। આ મેડમનું નામ ગીતાબેન હતું। ગીતાબેન જ્યારે આ કાર પાસે પહોંચ્યા ત્યારે મીના અને વિશાલ એને જોઈને હેરાન રહી ગયા। તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, જાણે એમને કોઈ માણસને નહીં પરંતુ કોઈ ભૂતને જોઈ લીધું હોય। એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। વિશાલ અને મીના આ બધું જોઈ રહ્યા હતા ત્યારે જ ગીતાબેને પૂરા 50 લાખ રૂપિયાનો ચેક શોરૂમના માલિકને આપીને કહ્યું કે આ કાર સાંજ સુધી મારી ઓફિસની બહાર પહોંચી જવી જોઈએ। એટલે શોરૂમના માલિકે કહ્યું કે હા મેડમ, તમે જરાય ચિંતા ના કરો, અમે પૂરી સેફટી સાથે તમારી કાર તમારી ઓફિસ સુધી પહોંચાડી દઈશું। આટલું કહીને એણે ગીતાબેનની ગાડીનો દરવાજો ખોલ્યો અને ગીતાબેન પોતાના બંને બોડીગાર્ડ સાથે પાછા મુંબઈ જવા નીકળી ગયા। અને એ સમયે વિશાલ અને મીના તો હેરાનીથી આ બધું જોઈ રહ્યા હતા। એની આંખો ફાટી રહી હતી। હવે ગીતાબેનના ગયા બાદ વિશાલે આતુરતાથી શોરૂમના એક કર્મચારીને પૂછ્યું કે ભાઈ, આ મેડમ આવ્યા હતા એ કોણ હતા? શું તમે એને ઓળખો છો? વિશાલ તો ગીતાબેનને ઓળખતો જ ના હોય એ રીતે પૂછવા લાગ્યો। ત્યારે આ કર્મચારીએ હસીને કહ્યું કે શું વાત કરો છો સર, તમે આ મેડમને નથી ઓળખતા? આને તો કોણ નથી ઓળખતું? આખા મુંબઈમાં આ મેડમના નામની ચર્ચા થઈ રહી છે અને તમે એને નથી ઓળખતા? મીનાને તો હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો। એને તો એવું લાગી રહ્યું હતું કે જાણે એણે કોઈ સપનું જોઈ લીધું હોય। હજુ થોડા વર્ષો પહેલાં તો 1 રૂપિયા માટે
ભટકી રહેલી સ્ત્રી આ લેવલ સુધી કેવી રીતે પહોંચી ગઈ હશે એને તો આ વાત સમજાતી નહોતી ને કહેવા લાગી કે વિશાલ આવું કેવી રીતે થઈ શકે. વિશાલ પણ વિચારીને પરેશાન થઈ રહ્યો હતો. એને પણ કંઈ સમજાતું નહોતું. બીજી બાજુ ગીતાબેન ઓફિસે પહોંચ્યા અને પોતાની ખુરશી પર બેસીને સામે પડેલા ફોટાને એક નજરે નિહાળી રહ્યા હતા અને જે પીડા એને આટલી નજીકથી જોઈ હતી આજે ફરીથી એ જ પીડા આપનારો એની સામે હતો. આવું વિચારીને ગીતાબેન પોતાના અતીતમાં ખોવાઈ ગયા. એ સમયે કંઈક આવું બન્યું હતું ત્યારે વિશાલ એવું કહી રહ્યો હતો, અરે માં, તમે સવારમાં નાહીને ઘરમાં બેસો, તમારામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. મને તો એ નથી સમજાતું, આટલું મોટું ઘર છે, મોંઘી વસ્તુઓથી મેં ઘરને સજાવ્યું છે, લોકો આવે છે, તમારા ઘરના વખાણ કરતા થાકતા નથી અને આ બધી જ વસ્તુઓમાં એક તમે છો કે જેના પર નજર પડે તો લોકો શરમથી પોતાનું મોઢું છુપાવી લે છે. એક તો ગરમીના કારણે હાલત ખરાબ છે, ઉપરથી તમારામાંથી આ દુર્ગંધ આવી રહી છે. ચાલો હવે જાઓ, પહેલા જલ્દીથી નાહી લ્યો, પછી અહીં આવીને બેસી જજો. વિશાલે પોતાની માં ગીતાબેનને આવું કહ્યું ત્યારે ગીતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા વિશાલ, તું શું તારી માને નથી ઓળખતો? હું તો દરરોજ સવારે નાહીને ભગવાનની પૂજા કર્યા બાદ અહીં આવું છું અને બેટા આખી રાત હું પરસેવાથી તરબતર રહું છું. મારા રૂમનો પંખો પણ ખરાબ થઈ ગયો છે. કેટલાય દિવસોથી હું મીનાને કહું છું કે પંખો રિપેર કરાવી આપ અને મારા માટે એક સાબુ લાવી દે, પરંતુ અહીં મારું કોણ સાંભળે છે? ગીતાબેન રડવા લાગ્યા. ત્યારે વિશાલ બોલ્યો કે માં, સવારમાં તમે તમારી વહુની ફરિયાદ લઈને બેસી જાઓ છો, તમને શરમ નથી આવતી? અરે આખા ઘરની જવાબદારી મારી પત્નીએ ઉપાડી છે અને તમારું એટલું બધું ધ્યાન રાખે છે, પરંતુ તમે છો કે એની જ ફરિયાદ કરતા રહો છો. ત્યારે જ ગીતાબેનની વહુ મીના ત્યાં આવી અને કહેવા લાગી, અરે માં, તમે સવારમાં શું આની સામે રોદડા રોવા બેસી ગયા છો? તમે તો જાણો છો કે નોકરીની મુશ્કેલીઓ અને ઘરની જવાબદારી કેટલું બધું કામ એના પર હોય છે અને તમે તો એક માં છો, તો પણ તમને તમારા દીકરાની ચિંતા નથી. અને બીજું કે તમે શું કરી રહ્યા હતા? પંખો ઠીક નથી કરાવ્યો અને સાબુ નથી આપતી. તો સાંભળો, ઘરમાં નવો સાબુ નહોતો એટલે મેં એવું કહ્યું હતું કે ત્યાં દેશી સાબુ રાખેલો છે, એનાથી જ નાહી લો. પણ નહીં, તમારી માને તો સુગંધિત સાબુ જોઈએ છે, કામના ન કાજના અને દુશ્મન અનાજના. અરે બીજી વહુ હોત તો ક્યારના તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોત. એ તો હું છું કે તમને મારી ભેગા રાખું છું, તો પણ તમે મારી ફરિયાદ કરી રહ્યા છો. એટલું કહીને મીનાએ રડવાનું નાટક શરૂ કર્યું. ત્યારે વિશાલ બોલ્યો કે સવારમાં બિચારીને રડાવી દીધી ને, તમને તકલીફ શું છે? તમે કેમ દેશી સાબુથી નથી નાહી શકતા? એટલે ગીતાબેન બોલ્યા કે મીના મને જે સાબુ આપી રહી હતી એ સાબુ આપણે ટોયલેટ પાસે હાથ ધોવા માટે રાખ્યો છે અને એ જ સાબુ મીનાએ મને નાહવા માટે આપ્યો હતો. હવે તું જ જણાવ કે એ સાબુથી નાહીને હું ભગવાનની પૂજા કેવી રીતે કરી શકું? હજુ તો વિશાલ કંઈ બોલે એ પહેલા જ મીના બોલી કે સારો, સાબુ પણ શું કામ ખરાબ થઈ જાય છે? અરે હાથ ધોવા માટે મેં હેન્ડવોશ લઈને રાખી દીધું છે, તો હવે શું આ સાબુ બરબાદ થવા દેશો? જોઈ રહ્યા છો ને તમે તમારી માની નવાબી, અને તમે જાણો છો હવે પંખો રિપેર કરાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો થશે. એટલામાં તો નવો પંખો આવી જાય. એટલે વિશાલ બોલ્યો કે ખર્ચાની એને ક્યાં ચિંતા છે, એની તો બધી જ માંગો પૂરી થઈ જાય છે. ગધેડાની જેમ આખો દિવસ મજૂરી તો હું કરું છું. એટલે સાંભળી લ્યો માં, તમારે એ સાબુ લગાવવો હોય તો લગાવો, નહીં તો તમારા રૂમમાં જઈને બેઠા રહેજો. તમારે બહાર બેસવાની કોઈ જરૂર નથી. આવું કહીને મીનાને કહેવા લાગ્યો કે મીના, આ વર્ષે ખૂબ ગરમી છે, મેં એસીનો ઓર્ડર આપ્યો છે, 1-2 દિવસમાં જ આપણા રૂમમાં એસી આવે છે. ત્યારે મીનાએ ખુશ થઈને પતિને
ઓફિસ જવા રવાના કર્યો. આખરે મજબૂર થયેલી માં ગીતાબેનને એ જ સાબુથી નાહવું પડ્યું. હવે એને પોતાને જ પોતાના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. બિચારા પોતાના રૂમમાં બેઠા હતા અને પોતાના જૂના દિવસો યાદ કરીને રડી રહ્યા હતા. જે દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી ભણાવી ગણાવીને લાયક માણસ બનાવ્યો, ત્યારબાદ વિવાહ કરાવ્યા અને એના વિવાહ પછી એના કહેવાથી શહેરમાં એક મોટું ઘર લઈ દીધું. પરંતુ આજે એ જ દીકરો વહુ સાથે મળીને પોતાની માનું અપમાન કરી રહ્યો હતો. એક દિવસ મીના રસોડામાં કામ કરી રહી હતી અને ગીતાબેન રૂમ પાસેથી નીકળ્યા અને જોયું તો દીકરો એસીની હવામાં ઠંડીથી ઠૂઠવાઈ રહ્યો હતો. થોડી વાર બાદ વિશાલે બૂમ પાડી કે મીના, મારા રૂમનું એસી કોણે બંધ કરી દીધું? મારા રૂમમાં આખી રાત એસી ચાલુ રહે તો કોઈને શું તકલીફ છે? એટલે ગીતાબેન બોલ્યા કે બેટા, એ તો મેં બંધ કર્યું હતું. મેં જોયું કે તું ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યો હતો એટલે મેં બંધ કરી દીધું. ત્યારે વિશાલ બોલ્યો કે માં, તમારી જેમ ભંગારખાના જેવું આ ઘર નથી કે 10 લોકોની વચ્ચે એક જ કુલર હોય છે. યાદ છે મને, જ્યારે હું નાના નાનીના ઘરે જતો હતો, બધા જ લોકો એક જ જગ્યાએ સૂતા હતા. ખબર નહીં આ લોકોને ઠંડી હવા કેમ મળતી હશે. ખૂબ કંજૂસ હતા તમારા ઘરવાળા, અને એ બધું તમે મારા ઘરમાં ન કરો. આટલું કહીને વિશાલ ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારે મીના બોલી કે તમને કેટલી વાર કહ્યું છે કે તમે વધારે પડતા સારા બનવાની કોશિશ ન કરો. સવાર સવારમાં કંઈક નવું સાંભળવાનો શોખ લાગે છે તમને, અને તમે કોઈને પૂછ્યા વગર મારા રૂમમાં પગ રાખવાની હિંમત કેમ કરી? હવે મને જલ્દી કામ કરવા દો. મારે 2-3 દિવસ માટે મારા પિયર જવું છે. ત્યારબાદ ગીતાબેન એના પૌત્રને કહેવા લાગ્યા, દીકરા, તું તારા મામાના ઘરે જવાનો છો. એમને ત્યાં તને ખૂબ મજા આવતી હશે. ત્યાં તો તારા નાનીમાં સારી વસ્તુ બનાવીને દેતા હશે. એટલે પિન્ટુ બોલ્યો કે નહીં દાદીમાં, ત્યાં તો મારા નાનાજી મીઠાઈ ખાવાની મનાઈ કરે છે અને એ એવું કહે છે કે તારા દાંત ખરાબ થઈ જશે. એટલે ગીતાબેને હસીને મીનાને કહ્યું, અહીંથી કંઈક સારું ખાવાનું બનાવીને કેમ નથી લઈ જતી? આવું સાંભળીને મીના ગુસ્સો કરીને કહેવા લાગી કે મારા માતા પિતા એને સારી વસ્તુ શીખવાડે છે. તમારી જેમ નથી કે બાળકને બગાડીને રાખી દે. અને પિન્ટુ, તને કેટલી વાર કહ્યું છે કે તું તારી દાદી પાસે નહીં રમતો, નહીંતર તારા શરીરમાંથી પણ દુર્ગંધ આવવા લાગશે. હવે જા તારા રૂમમાં અને લ્યો તમારું જમવાનું ખાઈને તમારા રૂમમાં જતા રહેજો. થાળીમાં થોડા દાળ ભાત અને થોડું અથાણું જોઈને ગીતાબેન બોલ્યા કે બેટા, સવારમાં દાળ ભાત, અને એ પણ વાસી થઈ ગયા હોય એવું લાગે છે. તે તો આ કાલના વધેલા દાળ ભાત મને આપી દીધા લાગે છે. ત્યારે મીનાએ કહ્યું કે તમે સવારમાં આ ભાત નહીં ખાઈ શકો. કાલે પિન્ટુને ભાત ખાવાની ઈચ્છા નહોતી એટલે એણે પિઝા ખાઈ લીધા હતા અને આ ભાત વધ્યા હતા, એટલે એને બેકારમાં કચરામાં નાખવા ના પડે એટલે મેં તમને આપ્યા છે. અને તમે અત્યારે ખાઈ લ્યો, નહીતર એ બપોર સુધીમાં તો ખાવા લાયક પણ નહીં રહે. અને તમે તમારા દીકરા ઉપર થોડીક તો દયા રાખો. આ રાંધેલું અનાજ તમે નહીં ખાઓ તો ખરાબ થઈ જશે. અને જરાક તમારા દીકરા વિશે વિચારો, એ કેટલી મહેનત કરીને કમાઈને લાવે છે. ત્યારે ગીતાબેન વિચારવા લાગ્યા કે આની સાથે માથાકૂટ કરવાથી કંઈ ફાયદો નહીં થાય, કેમ કે આ ઘરમાં મારી વાત સાંભળવા વાળું કોઈ નથી રહ્યું. વહુ સાથે દીકરો પણ મારું માન સન્માન અને ચિંતા કરવાનું ભૂલી ગયો છે. ગીતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને આ વાસી ભાત ખાઈ લીધા અને પોતાના રૂમમાં જવા લાગ્યા. ત્યારે જ ફોનની રિંગ વાગી અને મીના બોલી ઉઠી કે અરે, આ સમયે કોણે ફોન કર્યો હશે? મીનાએ ફોન ઉપાડ્યો તો એની નણંદે કહ્યું કે કેમ છો ભાભી, અને માની તબિયત કેમ છે? આવું સાંભળીને મીના મોઢું બગાડીને કહેવા લાગી કે મારી હાલતની તો તમને ખબર જ છે અને માને તો જલસા છે. તમે જણાવો,
તમે બધા કેમ છો? ત્યારબાદ મીના કહેવા લાગી કે અરે નણંદબા, માને ક્યારેક તમે પણ તમારે ઘરે લઈ જાઓ અને તમે પણ એની સેવાનો લાભ લો, એટલે થોડા દિવસ અમે પણ આરામથી રહી શકીએ. મીનાની આવી તીક્ષ્ણ વાતો સાંભળીને એની નણંદ બોલી કે હા ભાભી, હું મારી જવાબદારી ભૂલી નથી ગઈ, પણ એ વાત અલગ છે કે માં અહીંયા આવતા જ નથી, કેમ કે એ ઘરમાં મારા પિતાજી અને અમારી બાળપણની યાદો વસેલી છે, એટલે માએ એ ઘર છોડીને અમારી સાથે આવવા નથી માંગતા, એટલે હું થોડા દિવસ માટે ત્યાં આવી રહી છું અને હું ત્યાં આવીશ ત્યારે કદાચ તમને થોડો આરામ મળી જશે. મારા ભાઈને કહી દેજો કે હું પરમ દિવસે આવી રહી છું. ત્યારે મીનાએ ફોન પછાડીને કહ્યું કે લ્યો, એક મુસીબત ઓછી હતી કે બીજી પણ આવી રહી છે. ત્યારે ગીતાબેને પૂછ્યું કે કોનો ફોન હતો વહુ? એટલે મીનાએ કહ્યું કે બીજા કોનો હોય, તમારી લાડકી દીકરીનો ફોન હતો અને પરમ દિવસે એ અહીં આવી રહી છે અમારો ખર્ચો વધારવા. મીના આવી રીતે બડબડ કરતી એના પતિને કહેવા જઈ રહી હતી અને દીકરીના આવવાની ખબર સાંભળીને ગીતાબેનના ચહેરા પર ખુશી આવી ગઈ અને એ 2 દિવસ સુધી ઘડિયાળ તરફ જોતા રહ્યા કે ક્યારે સમય વીત અને મારી દીકરી સાથે મારી મુલાકાત થાય. 2 દિવસ બાદ મીનાએ ગીતાબેન તરફ એક સાડી ફેંકીને કહ્યું કે આજે સારી રીતે નાહી લેજો અને આ સાડી પહેરી લેજો. એટલે ગીતાબેન બોલ્યા કે મીના, તું તો આવી સાડી ક્યારે નથી પહેરતી, તો પછી આ સાડી કોની છે? એટલે મીનાએ કહ્યું કે મારી મમ્મીની સાડી છે, એની પાસે આવી ઘણી બધી જૂની સાડીઓ પડી છે અને મેં એને કહ્યું હતું કે 2-4 સાડી તમારા માટે મોકલાવી આપે, એટલે એણે આ સાડી મોકલી છે. આ સાંભળીને ગીતાબેન કહેવા લાગ્યા કે શું મારો દીકરો એટલું પણ નથી કમાતો કે મને 2 જોડી નવી સાડી લઈ આપે? હવે શું મારે તારા મમ્મીની ઉતરેલી સાડીઓ પહેરવી પડશે? એટલે મીના ગુસ્સો કરીને ગીતાબેન તરફ જોઈને કહેવા લાગી કે તમારા શોખ તો જુઓ, અત્યારે તમારા પગ ગબ્બરમાં લટકેલા છે અને નવી સાડીઓ જોઈએ છે. ચૂપચાપ નાહીને આ સાડી પહેરી લો, નહીતર આજે રાત્રે જ આ ફાટેલી જૂની સાડી પહેરાવીને રેલવે સ્ટેશન પર મૂકી જઈશ અને ત્યારે તમને સમજાશે કે આ ઉંમરમાં આવા નાટક કરવાનું પરિણામ કેવું હોય છે. એટલે હવે નીકળી જાઓ મારી નજર સામેથી અને આ સાડી પહેરી લ્યો. બિચારા ગીતાબેન પોતાની કિસ્મત પર રડી રહ્યા હતા કે ખબર નહીં હજી કેવું કેવું જોવાનું અને સાંભળવાનું બાકી છે. 2 કલાક બાદ ગીતાબેનની દીકરી આવી ગઈ અને મીનાએ એની સામે 2 બિસ્કિટ અને ચા રાખી દીધા. ગીતાબેનની નજર બિસ્કિટ પર હતી. આ જોઈને એની દીકરી મનમાં ને મનમાં રડી રહી હતી. એણે ખૂબ પ્રેમથી એ બિસ્કિટ મા તરફ કર્યા એટલે ગીતાબેન બોલી ઉઠ્યા કે નહીં દીકરી, તું થાકીને આવી છે એટલે તું ખાઈ લે, હું તો આખો દિવસ ખાતી રહું છું. ત્યારે દીકરી બોલી, હા માં, એ તો મને દેખાઈ રહ્યું છે. આટલું કહીને એણે બિસ્કિટ ગીતાબેનને ખવડાવી દીધા. ગીતાબેન બિસ્કિટ એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે કે વર્ષો બાદ એણે બિસ્કિટનો સ્વાદ ચાખ્યો હોય. થોડી વાર બાદ જ્યારે દીકરીએ પોતાની માં અને ભાભી સાથે વાતો કરતી હતી ત્યારે જ એનો ભત્રીજો પિન્ટુ એના પર્સમાંથી કોઈ વસ્તુ કાઢી રહ્યો હતો. એટલે ત્યાં જઈને એનો હાથ પકડ્યો અને સમજાવ્યું કે આજ પછી આવું ક્યારે નહીં કરતો, નહીતર હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ. બીજા દિવસે સવારે કોઈ કારણ વગર જ વિશાલ અને મીના ગુસ્સામાં હતા અને વિશાલ કહી રહ્યો હતો કે મીના, મારો રૂમાલ નથી મળી રહ્યો, તું ગોતી દે ને. એટલે મીના કહેવા લાગી, આટલા નાના ઘરમાં રહેવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે અને ઉપરથી આટલા બધા લોકોને જોઈને હું પરેશાન થઈ જાઉં છું. મીના જ્યારે રૂમાલ લઈને બહાર આવી અને કહેવા લાગી કે આ લ્યો તમારો રૂમાલ ઓશિકા નીચે પડ્યો હતો. એટલે વિશાલે કહ્યું કે મારો નાસ્તો તૈયાર છે. ત્યારે મીના બોલી કે હા, આવી જાઓ, કેમ કે હું તો સવારથી રસોડામાં કામ કરી રહી છું
અને પિન્ટુને પણ કહેજો, એ પણ નાસ્તો કરી લે. ત્યારબાદ મીનાએ બધાનો નાસ્તો તૈયાર કર્યો અને કહેવા લાગી કે પિન્ટુ, તું જલ્દીથી નાસ્તો કરી લે, નહીંતર સ્કૂલે જવાનું મોડું થઈ જશે. ત્યારે એની નણંદે કહ્યું કે ભાભી, તમે પિન્ટુને ખવડાવી લો, ત્યાં સુધી હું એનો બેગ પેક કરી લઉં છું. આટલું કહીને એ પિન્ટુનો બેગ પેક કરવા લાગી. ત્યારે જ એની નજર બેગમાં રહેલા રૂપિયા પર પડી. એટલે એણે રૂપિયા કાઢીને કહ્યું કે પિન્ટુ, તે ફરીથી રૂપિયા લીધા છે. કાલે જ મેં તને સમજાવ્યો હતો કે આ સારી વાત ન કહેવાય. એટલે પિન્ટુ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મારો બેગ ચેક કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? મારે નથી ખાવું. ત્યારે રસોડામાંથી મીના આવી અને કહેવા લાગી કે શું થયું, તું ગુસ્સામાં કેમ છો? એટલે પિન્ટુએ કહ્યું કે મમ્મી, એક તો કાલે પણ ફઈ મને ખીજાતા હતા અને આજે પણ મારા બેગમાંથી રૂપિયા કાઢી લીધા. ત્યારે મીના ગુસ્સો કરીને બોલી કે નણંદબા, તમને તમારા ભત્રીજાના બેગમાંથી રૂપિયા લેતા શરમ નથી આવતી? આખરે મારા દીકરાએ એવું તો શું કર્યું કે આને તમે કાલે પણ ખીજાયા હતા? અને એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આવું બધું તમે તમારા ઘરમાં કરજો. અમારા ઘરમાં આવું બધું નહીં ચાલે. એના રૂપિયા એને પાછા આપી દો. ત્યારે એની નણંદે કહ્યું, નહીં, હું આ રૂપિયા એને પાછા નહીં આપું. ભલે એ નાનો છે, પણ અમારા ઘરના આવા સંસ્કાર નથી. તમને ખબર છે કે હું એને શા માટે ખીજાતી હતી? તો સાંભળી લ્યો ભાભી, તમારા લાડકા દીકરાએ કાલે મારા પર્સમાંથી આ રૂપિયા કાઢ્યા હતા અને હવે તો ચોરી કરવાનું શીખ્યો છે. અને એની જેટલી જીદ તમે લોકો માનો છો એટલો જ આ જીદ્દી થતો જાય છે. ત્યારે ગીતાબેન બોલ્યા કે દીકરી, તે જે કર્યું એ બરોબર કર્યું છે. આખરે પિન્ટુ પણ આપણો દીકરો છે અને કોઈ એવું નહીં ઈચ્છે કે એ બગડી જાય. એની જગ્યાએ જો મારો દીકરો હોત તો હું એને પણ સજા આપત. આવું સાંભળીને મીના કહેવા લાગી કે કોની એટલી હિંમત છે જે મારા દીકરાને હાથ લગાવે? ત્યારે નણંદે કહ્યું કે ભાભી, તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે કે પિન્ટુ અમારો કંઈ છે જ નહીં. અરે ભાભી, કદાચ આજે એને નહીં રોકો તો કાલે આનાથી પણ વધારે મોટી ભૂલ કરશે. એટલે મીના બોલી કે જુઓ તો ખરા, તમે અહીં આવ્યા એને તો હજુ 2 દિવસ થયા નથી અને મારા દીકરાને ચોર બનાવી દીધો. ત્યારે વિશાલ બોલ્યો કે બહેન, તું મમ્મીને મળવા આવી હતી ને, હવે તે મળી લીધું હોય તો તું તારા ઘરે જઈને તારા ઘરની જવાબદારી સંભાળ અને અમને અમારા હાલ ઉપર છોડી દે. ભાઈની આવી વાત સાંભળીને બહેન બોલી કે અત્યાર સુધી હું એ જ કરતી આવી છું. તમારાથી જ્યારે આપણી વૃદ્ધમાં નથી સંભાળી શકાતી તો તમે તમારા મોટા થઈ રહેલા દીકરાને કેવી રીતે સંભાળશો? ભાઈ, જો તમે આવી વાતો કરશો તો બિચારો તમારો દીકરો શું શીખશે? અને ખોટી વાત પર તમે એને રોકતા નથી અને એની સામે તમે ખુદ તમારી માં અને બહેનનું અપમાન કરો છો. તમને એવું લાગે છે કે તમારો દીકરો મોટો થઈને તમારો આદર કરશે? બહેને આવું કહ્યું ત્યારે વિશાલ ગુસ્સામાં આવી ગયો અને પિન્ટુને થપ્પડ મારીને કહેવા લાગ્યો કે તું અત્યારે સ્કૂલ જા, તારી સાથે તો હું સાંજે વાત કરીશ. ત્યારબાદ પિન્ટુ મોઢું બગાડીને જતો રહ્યો અને મીના એની નણંદને જેમ તેમ સંભળાવા લાગી અને કહેવા લાગી કે રડાવી દીધો ને મારા દીકરાને, હવે તમને શાંતિ થઈ હશે ને હવે જો તમારા કાળજાને ઠંડક મળી હોય તો તમે તમારા ઘરે જાઓ અને તમને તમારી માની એટલી બધી યાદ આવતી હોય તો આ ગંદકીની ટોકરીને તમારી સાથે લેતા જાઓ. હવે આને અમારે અમારા ઘરમાં નથી રાખવા. આવું સાંભળીને નણંદે કહ્યું કે ભાભી, કયું તમારું ઘર? તમને યાદ છે કે 11 વર્ષ પહેલા જ્યારે ગામડાની જમીન અને ઘર વેચવાની વાત થઈ હતી ત્યારે તમે બંને કહ્યું હતું કે સાઈન કરી દો અને દીકરીની આટલી જ જવાબદારી હોય છે. અને શહેરમાં આ ઘર પણ મારા પિતાજીએ ખૂબ મહેનત કરીને મારી મા માટે બનાવ્યું હતું અને એણે વિચાર્યું હતું
કે આ ઘરમાં તમે લોકો મારી માનું પૂરેપૂરું ધ્યાન રાખશો? શું તમે લોકોએ મારી માનું ધ્યાન રાખ્યું છે? શું તમે લોકોએ માનું આવી રીતના ધ્યાન રાખો છો? ત્યારે વિશાલ બોલ્યો કે બહેન, તું કહેવા શું માંગે છે? ત્યારે બહેન બોલી, કહેવા માટે વધ્યું શું છે? મેં તો લાલચ ન કરી, પરંતુ તમે લોકોએ તો માની કદર પણ નથી કરી. અને ભાભી, તમે એવું ચાહો છો કે હું માને મારી સાથે લઈ જાઉં? ત્યારે મીના તરત જ બોલી ઉઠી, હા હા, લઈ જાઓ તમારી સાથે. ભાભીના આવા કડવા શબ્દો સાંભળીને નણંદે કહ્યું, ઠીક છે ભાભી, હું મારી માને મારી સાથે લઈ જાઉં છું. તમે એક કામ કરો કે 11 વર્ષ પહેલા જે રકમ તમને જમીન અને ઘર વેચીને મળી હતી એ માના નામે ફિક્સ કરાવી દો. અને આ ઘર તો મારી માનું છે, એટલે એ એકલા પણ રહી શકે છે. ત્યારે વિશાલે કહ્યું કે શું મતલબ છે તારો કે એ રૂપિયા માના નામે કરી દઈએ અને શું આટલા મોટા ઘરમાં માં એકલી રહેશે? બહેને હસીને કહ્યું, હજી સવારે જ તો તમે બૂમો પાડી પાડીને કહી રહ્યા હતા કે કેટલું નાનું ઘર છે, લોકોના આવવાથી તમને ગૂંગળામણ થાય છે, અને અત્યારે એવું કહી રહ્યા છો કે આટલું મોટું ઘર છે. ત્યારે મીનાએ કહ્યું કે તમે કદાચ માની સંપત્તિમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવાના ચક્કરમાં અહીં આવ્યા હો તો તમને 1 રૂપિયો પણ નહીં મળે. અને હા, માને લેવા આવ્યા હો તો એને લઈ જઈ શકો છો. એટલે નણંદ ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે મારી માં આ ઘરમાંથી બહાર શા માટે જાય? આ ઘર મારી માનું છે અને એ હંમેશા અહીંયા જ રહેશે. ત્યારે વિશાલ ગીતાબેનનો હાથ જોરથી પકડીને કહેવા લાગ્યો કે જરૂર તમે જ તમારી દીકરીને કહ્યું હશે કે અમે તમારું ધ્યાન નથી રાખતા. તો સાંભળી લ્યો માં, જો અમે તમારું ધ્યાન નહીં રાખીએ તો અમારા સિવાય બીજું તમારું ધ્યાન કોણ રાખશે? ત્યારે દીકરીએ એના ભાઈનો હાથ પકડ્યો અને કહેવા લાગી કે મમ્મીનો હાથ મૂકી દે, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને માં, આમાં ભૂલ ભાઈ અને ભાભીની નથી, પરંતુ તમારી પણ છે. ત્યારે ગીતાબેન રડતા રડતા બોલ્યા કે બેટા, હું શું કરી શકવાની છું? એટલે દીકરીએ કહ્યું કે શું નથી કરી શકવાના? મારા પિતાજીના ગયા બાદ તમે અમને બધાને સંભાળ્યા હતા અને એના ગયા પછી તમે જ મારા વિવાહ કરાવ્યા હતા. અને મને યાદ છે, વિવાહના દિવસે જ મારી પાસે સાઈન કરાવી હતી, જેથી વિવાહ બાદ ક્યાંક હું બદલી ના જાઉં. જ્યારે આ લોકો આટલા બધા બદલાઈ શકે છે તો તમે ખુદને કેમ બદલી નથી શકતા? અરે તમે જ મને શીખવ્યું હતું કે પોતાના અધિકારો માટે બોલતા શીખો, તો પછી તમે તમારી જ શીખવાડેલી વાત કેમ ભૂલી ગયા? વહુ તો વહુ છે, પરંતુ તમારો દીકરો પણ તમારી આદર નથી કરતો અને તમારો પૌત્ર પણ આવતા જતા તમને ઠોકર મારતો જાય છે અને તમે ચૂપચાપ આ બધું સહન કરો છો. આજે દીકરીની વાતોએ ગીતાબેનને ખૂબ જ સાહસ આપ્યું હતું. ત્યારે મીનાએ ગુસ્સાથી એની નણંદના વાળ પકડી લીધા ને કહેવા લાગી કે આ એમ નહીં માને, મેં તારું ખૂબ માન રાખી લીધું, હવે ચાલ નીકળ મારા ઘરમાંથી. નણંદ ઈચ્છતી તો એક જ ઝટકામાં મીનાને જવાબ આપી શકતી હતી, પરંતુ એને બસ પોતાની માં તરફ જોયું અને અચાનક જ ગીતાબેનમાં એટલી તાકાત આવી ગઈ કે એમને વહુને એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે મૂક મારી દીકરીને, તારી એટલી હિંમત કે તું મારી દીકરી પર હાથ ઉપાડે? એક થપ્પડ પડતા જ મીના લડખડાઈને દૂર પડી ગઈ અને વિશાલ સામે આવીને કહેવા લાગ્યો કે માં, 4 દિવસમાં દીકરીએ તમને શું ખવડાવી દીધું કે તમારી ચરબી વધી ગઈ? હજુ તો ગીતાબેન કંઈ કહે એ પહેલા જ એની દીકરીએ પોતાના ભાઈને એક જોરદાર તમાચો મારી દીધો અને કહેવા લાગી કે બેશરમ, તું મારી માં સાથે આવી રીતે વાત કરી રહ્યો છો? અરે બેશરમ, જે વ્યક્તિ પોતાની જનેતાનું અપમાન કરે એ સમાજની બીજી મહિલાઓને શું માન આપવાનો હતો? હવે હું તને બતાવું છું કે તમારી સાથે શું થવું જોઈએ. ત્યારબાદ દીકરીએ તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં આસપાસના બધા જ લોકો ત્યાં જમા થઈ ગયા અને પોલીસ પણ આવી ગઈ.
ગીતાબેનની હાલત જોઈને કોઈને કહેવાની જરૂર હતી નહીં. ત્યારબાદ ગીતાબેને પોતાની આપવીતી પોલીસને જણાવી અને પોલીસે વિશાલ અને મીનાને પકડી લીધા. પૂછપરછ કરીને બીજા દિવસે બંને ઘરે આવ્યા. જ્યારે એમને અહેસાસ થયો કે હવે એની હાલત અને આબરૂ બંને ખરાબ થઈ ચૂકી છે, એટલે બંને ગીતાબેન પાસે માફી માંગવા લાગ્યા. ત્યારે ગીતાબેન પોતાની દીકરી તરફ જોયું ત્યારે દીકરીએ કહ્યું કે માં, પહેલાં પણ તમે પોતાના નિર્ણય પોતે લેતા હતા અને આજે પણ તમારો નિર્ણય તમે જ લેશો, પરંતુ બસ એટલું યાદ રાખજો કે પોતાનું સન્માન સૌથી પહેલાં તમે પોતે કરશો, ત્યારે જ લોકો તમને સન્માન આપશે. એટલે ગીતાબેને આત્મવિશ્વાસ સાથે કહ્યું કે હું તમારા બંને સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા નથી માંગતી. જે રૂપિયા તમે પહેલાં લઈ લીધા એ તો લઈ લીધા, પરંતુ હવે તમને કાંઈ નહીં મળે. તમે બંને 2 દિવસમાં જ મારું ઘર ખાલી કરો અને જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જે ઘરની લાલચમાં દીકરા અને વહુએ મારું માન ન રાખ્યું, હવે હું પણ એ ઘરમાં રહેવા નથી માંગતી. એટલે ઘરને વેચીને હું મુંબઈ જવા માંગુ છું અને ત્યાં જ મારા જેવી દુખિયારી માતાઓ સાથે રહેવા માંગુ છું. કમસે કમ ત્યાં કોઈ અપમાન તો નહીં કરે. એટલું કહીને ગીતાબેન પોતાના રૂમમાં જતા રહ્યા. 2 દિવસ બાદ વિશાલ અને મીનાએ ઘર ખાલી કરવું પડ્યું. ત્યારબાદ દીકરી થોડા દિવસ માટે માને પોતાના ઘરે લઈ ગઈ અને થોડા સમય બાદ એ ઘરને વેચી દીધું. 10 દિવસ ગીતાબેન દીકરી અને જમાઈના ઘણા કહેવા છતાં પણ રોકાયા નહીં અને મુંબઈ રહેતી એની બાળપણની સહેલી એક વૃદ્ધ સ્ત્રીના ઘરે રહેવા જતા રહ્યા. ત્યારબાદ દીકરીએ ઘરના આવેલા બધા જ રૂપિયા ગીતાબેનના એકાઉન્ટમાં જમા કરાવી દીધા, જેથી જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એનું ભરણ પોષણ એ રૂપિયાથી થતું રહે. મુંબઈ જઈને ગીતાબેને જોયું કે અહીંયા એક વૃદ્ધ સ્ત્રી નાના મોટા ઇમિટેશનના દાગીના બનાવીને પોતાનું ગુજરાન કરતી હતી. એક દિવસ ગીતાબેન બોલ્યા કે બેન, શું હું તમારી મદદ કરી શકું છું? તમે મને તમારા ઘરમાં આશરો આપ્યો છે, તો તમારા માટે એટલું તો હું કરી જ શકું. ગીતાબેનને બાળપણથી જ આવી બધી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. નવરાત્રિ હોય કે દિવાળી, નાના મોટા સેટ બનાવતા હતા. હવે ગીતાબેન નવા પ્રકારના સેટ બનાવવા લાગ્યા અને આ વૃદ્ધ સ્ત્રીની દુકાનમાં વેચાણ પર વધી રહ્યો હતો. દૂર દૂરથી લોકો એની પાસે ઇમિટેશનની વસ્તુઓ ખરીદવા આવતા હતા અને આ જોઈને ગીતાબેનની હિંમત વધવા લાગી. અને એટલું જ નહીં, પરંતુ અહીંથી ગીતાબેનના જીવનની એક નવી શરૂઆત થઈ હતી. હવે તો ગીતાબેનને મોટા ઓર્ડર મળવા લાગ્યા. વિવાહમાં દુલ્હનની મહેંદી અને રિસેપ્શન માટેના સેટ હોય કે પછી કોઈ બીજા વાર તહેવારના સેટ હોય, બધા જ પ્રકારના સેટ ગીતાબેન હવે બનાવવા લાગ્યા હતા. અત્યાર સુધી લાચારીનું જીવન જીવવાવાળા ગીતાબેન આજે મુંબઈના જાણીતા લોકોમાંથી એક હતા. કાલ સુધી દીકરા અને વહુ પર આશ્રિત ગીતાબેન એક રોટલી માટે મજબૂર થયેલા ગીતાબેન આજે 5 વર્ષની અંદર એટલા બધા રૂપિયા કમાઈ લીધા હતા કે 50 ભૂખ્યા લોકોને તેઓ રોજ પેટ ભરી શકે. હવે ગીતાબેન પોતાના અતીતની યાદોમાંથી બહાર નીકળ્યા. ત્યાં સુધીમાં તો શોરૂમ વાળાએ ઓફિસની બહાર એની કાર ઊભી કરી દીધી હતી અને ગીતાબેન પોતાની કાર જોવા માટે બહાર આવ્યા અને આ બાજુ એનો દીકરો અને વહુ પણ કારનો પીછો કરતા એની ઓફિસ સુધી પહોંચી ગયા હતા. માની ઓફિસ જોઈને બંનેની આંખો ફાટી રહી અને આજીજી કરવા લાગ્યા અને ગીતાબેનના પગમાં પડી ગયા. ત્યારે વિશાલે કહ્યું કે માં, અમને માફ કરી દો. અમે અમારી દેવી સમાન માનું એટલું બધું અપમાન કર્યું હતું, એટલે અમને તો ભગવાન નરકમાં પણ જગ્યા નહીં આપે. તમે અમારા ઘરમાંથી ગયા ત્યારથી અમારી બરબાદી શરૂ થઈ ગઈ છે. મારી નોકરી પણ છૂટી ગઈ અને અત્યારે અમારી હાલત ખૂબ ખરાબ છે.
પરંતુ ગીતાબેન આજે પોતાના દીકરા અને વહુના આંસુ જોઈને આસાનીથી એને માફ નહોતા કરવાના. ગીતાબેન તો પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને બંનેને પોતાની ઓફિસના વોચમેનને કહીને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. બંને પોતાના કરેલા કર્મો પર પસ્તાવો કરવા લાગ્યા અને ત્યાંથી જતા રહ્યા. પરંતુ ત્યારબાદ ગીતાબેને ક્યારે પાછું વળીને દીકરા અને વહુ તરફ જોયું નહીં અને પોતાની પ્રગતિ તરફ સતત આગળ વધતા રહ્યા. તો મિત્રો, ગીતાબેનને પોતાના દીકરા અને વહુને માફ કરી દેવું જોઈએ કે નહીં? તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાતો સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.